હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જય માતાજી બધાને। તો આજે હું તમારી સાથે મારો અનુભવ શેર કરી છે। હું મારા પોતાના વાળ માટે લગાવું છું તેલ। તે જો મારા વાળ એકદમ સરસ અને કાળા છે અને તેની લંબાઈ પણ એકદમ સરસ એવી છે અને ઘરગથ્થુ જ ઉપચાર છે, તેમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી। અને તમે જો લંબાઈ પણ જુઓ, મારા વાળની સરસ એવી લંબાઈ છે અને કાળા પણ છે સરસ એવા। અને એમાં ઘરગથ્થુ ઉપચાર છે, આપણા રસોડામાં જ બધો સામાન મળી જાય છે, કોઈ બહારથી લેવો પડે એવું સામાન પણ કોઈ નથી। અને આપણે એવું કોઈ વધારે નથી નાખવાનું તેલમાં કે તમારે બહારથી લાવવું પડે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો તેના માટે મેં જો પહેલાં ટોપરાનું તેલ લઈ લીધું છે નાળિયેરનું, બીજું આપણે મીઠા લીમડાના પાન લઈ લીધા છે, અને બીજું છે મેથી અને ફ્રેશ એલોવેરા જેલ લીધી છે। આપણે સરસ એવી અમારા વાડામાં છે તો ત્યાંથી લઈ લીધી છે। અને બીજી 2 નંગ આપણે ડુંગળી સુધારી લીધી છે સરસ એવી। આ બધું ઘરના આપણા રસોડામાં જ મળી જતું હોય છે અને આ વાળ માટે ખૂબ જ ઉપયોગી હોય છે। હું ખુદ આ વાળ માટે ઉપયોગ કરું છું, વીકમાં 2 વાર લગાવું છું। સરસ એવું તેલ છે અને વાળ માટે પણ ખૂબ સારું છે। તો તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે મેથી દાણા ઉમેરી દઈશું સરસ। પછી આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું એમાં, ને બાકી આપણે જો ડુંગળી સુધારી લીધી છે તે પણ એમાં ઉમેરી દેવાની છે। બધું એકસાથે જ ઉમેરી દેવાનું છે સરસ એવું। ફ્રેશ એલોવેરા જેલ નાખી દઈશું। અને આ તેલ સારું છે આપણા વાળ માટે અને કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી થતી, અને વાળમાંથી ખોડો ને એવું બધું દૂર થઈ જાય છે અને વાળને સરસ થઈ જાય છે, એકદમ ઘાટા અને પતલા વાળ હોય પણ એની લંબાઈ પણ વધારે થાય છે। અને આ ઘરગથ્થુ ઉપચાર છે અને આપણે કોઈ બહારથી એવું કંઈ લઈને ખરીદીને આમાં કોઈ ઉમેરવાનું નથી। અને ઘરે આપણે નાળિયેરનું તેલ યુઝ કરતા હોય તેમાં જ આ બધી વસ્તુ ઉમેરી અને સરસ એવું આપણે તેલ બનાવી લેવાનું છે। જો બધી વસ્તુ એમાં ઉકળવા લાગી છે સરસ એવી તેલમાં। તેલ આપણું સરસ એવું થઈ જાય પછી આપણે એમાં એને એક જારમાં ભરી લઈશું। અને આ તેલ ખરાબ પણ થતું નથી, ઠંડુ કરીને આપણે એક જારમાં ભરી લેવાનું છે। તમે વધારે પણ બનાવી શકો છો અને ઓછું પણ બનાવી શકો છો, જેમ દિવસ જાય એમાં તેલ સારું બનતું જતું હોય છે। તો મેં એક કાચની જાર લીધી છે, તેમાં આપણે આ તેલ ભરી લેવાનું છે। તો બી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને